गुजरात की राजनीति में इस वक्त की बहुत बड़ी खबर और अहम खबर सामने आ रही है। वडोदरा तालुका पंचायत के नए पदाधिकारियों के नाम पर आधिकारिक घोषणा कर दी गई है। काफ़ी समय से चल रहे सस्पेंस के बाद अब पूरी तरह से इस पर विराम लग गया है और बीजेपी ने अपनी नई टीमों के नामों का ऐलान कर दिया है। जी हाँ, वडोदरा तालुका पंचायत के प्रमुख पद की कमान पूनम भाई जादव को सौंपी गई है। पूनम भाई जादव के नाम पर पार्टी आलाकमान ने अंतिम मुहर लगा दी है। वहीं वनीताबेन टाटोड़ को तालुका पंचायत का नया उप प्रमुख नियुक्त किया गया है। राजनीतिक समीकरणों को साधते हुए पार्टी ने अन्य महत्वपूर्ण पदों की भी नियुक्ति कर दी है। ब्रुजेश ठाकुर को तालुका पंचायत का नया कार्यकारी चेयरमैन बना दिया गया है। इसके अलावा पंचायत में पक्ष के नेता के तौर पर भगवतीबेन मकवाणा और दंडक के तौर पर पूंजीबेन रबारी को जो जिम्मेदारी है वो सौंपी गई है। इस नई टीम के ऐलान के बाद वडोदरा जिला भारतीय जनता पार्टी और तालुका पंचायत के गलियारों में जश्न का माहौल है। कार्यकर्ताओं ने नए पदाधिकारियों का फूल मालाओं के साथ स्वागत किया। वडोदरा जिल्लाના 8 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની વરણી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડ તરફથી અને પ્રદેશ તરફથી આજે અમને જે મેન્ડેટ મળ્યા છે એ અન્વયે અહીંયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વડોદરા તાલુકાના હોદ્દેદારોની વરણી માટે નામોની જાહેરાત કરવામાં આવી છે। પ્રમુખ તરીકે શ્રી પૂનમભાઈ રાવજીભાઈ જાદવ, ઉપપ્રમુખ તરીકે વનિતાબેન ટાટોડ, કારોબારી ચેરમેન તરીકે શ્રી બ્રિજેશભાઈ વાસુદેવભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ભગવતીબેન મકવાણા અને દંડક તરીકે પૂંજીબેન જગદીશભાઈ રબારી। આ વખતે આપ સૌ જાણો છો કે વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પરિણામ યશસ્વી રહ્યા છે। વડોદરા તાલુકાની વાત કરું તો 30માંથી 29 સીટ ભારતીય જનતા પાર્ટીને મળેલી છે અને એ રીતે આજે વડોદરા તાલુકાની પ્રમુખની સીટ પછાત વર્ગ એટલે ઓબીસી માટે અનામત હતી અને પૂનમભાઈ જાદવ એ અમારા બીજી વખત ચૂંટાયેલા સભ્ય છે, એટલા માટે એમની પસંદગી કરવામાં આવી છે અને બાકીના એ રીતે પ્રદેશ તરફથી જે કંઈ નામો મળ્યા છે એની જાહેરાત આજે કરવામાં આવી। આજ રોજ ભારતીય જનતા પાર્ટી તરફ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ એની અંદર આજે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની વરણીની જાહેરાત થઈ છે। પ્રમુખ તરીકે પૂનમભાઈ જાદવ, ઉપપ્રમુખ તરીકે વનિતાબેન ટાટોડ, કારોબારી ચેરમેન માટે બ્રિજેશભાઈ ઠાકોર આ અત્યારે અમે જાહેરાત કરી છે। આવતીકાલે સામાન્ય સભા છે, ત્યાં આગળ વરણી થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।